નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી મટીરિયલ યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણો બીજો દિવસ છે, જેમાં આપણે પહેલા દિવસે 100 પ્રશ્નો જોયા, તેવી જ રીતે આજે પણ આપણે 100 પ્રશ્નો જોઈશું. મિત્રો, એમ કરીને આપણે 5000 થી પણ વધારે પ્રશ્નો જોવાના છે. હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગુ કરવામાં આવ્યું? ડોક્ટર સીમન નારાયણ. ગુજરાતમાં સૌથી લાંબો સમય પદ પર રહેનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ ગણપત વસાવા. ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? બળવંતરાય મહેતા. ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ? ઈસવીસન 1962. કોના શાસન દરમિયાન 1973માં ગુજરાત માધ્યમિક શિક્ષક વિધેયક પસાર થયું? ઘનશ્યામ ઓઝા. કોના શાસન દરમિયાન નવનિર્માણ આંદોલન થયું? ચીમનભાઈ પટેલ. ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ. ગોકુળ ગ્રામ યોજના દાખલ કરાવનાર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ. કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું? હિતેન્દ્ર દેસાઈ. 19/9/1965ના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને કયા મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું? બળવંતરાય મહેતા. કોના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક ઘડવામાં આવ્યું? જીવરાજ મહેતા. કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઇનરી શરૂ કરવામાં આવી? બળવંતરાય મહેતા. ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું? 13/5/1971. પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? 132. 12મી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? 182. નરેન્દ્ર મોદીની કોઈ પણ 3 યોજનાના નામ લખો. સાગરખેડુ, જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ. કોના નેતૃત્વ હેઠળ સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું? નરેન્દ્ર મોદી. કયા મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે? બળવંતરાય મહેતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર ચીમનભાઈ પટેલ. કિસાન મજદૂર લોક પક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો સિંહ ફાળો હતો? ચીમનભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકેની સેવાઓ આપી? કેશુભાઈ પટેલ. મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ પટેલ. નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતકની પદવી ધરાવે છે? રાજ્યશાસ્ત્ર. વડોદરા રાજ્યના વિલીનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નિમ્યા? જીવરાજ મહેતા. શ્રીકૃષ્ણએ જ્યાં દેહત્યાગ કર્યો હતો તે સ્થળ? ભાલકા તીર્થ. સૌરાષ્ટ્રની શાન રાજકોટ. ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદ. મહેલોનું શહેર વડોદરા. આર્ટ સિલ્કની નગરી સુરત. કાઠિયાવાડનું રત્ન જામનગર. સાક્ષર ભૂમિ નડિયાદ. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ પાલનપુર. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર લુણેજ. શામળાજીમાં કોની મૂર્તિ છે? શ્રીકૃષ્ણના શ્યામ સ્વરૂપની. ભારતમાં 5 પવિત્ર સરોવરોમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનું પવિત્ર સરોવર નારાયણ સરોવર. ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. નારદ બ્રહ્માની અનોખી પ્રતિમા કયા સ્થળે આવેલી છે? કામરેજ. ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં ઉતર્યા હતા? સંજાણ. વલસાડ જિલ્લાના કયા સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે? ઉદવડા. એક જ શિલામાંથી કંડારાયેલા ભગવાન અજીતનાથની પ્રતિમા મહેસાણા જિલ્લામાં કયા સ્થળે આવેલી છે? તારંગા. ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે? ઘંટાકર્ણ મહાવીર. રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજા કયા જિલ્લામાં આવેલું છે? વડોદરા. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદર. બરડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદર. અમદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી? સુલતાન અહમદ શાહ 1411. પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં આવેલું છે? ધોળકા. મિનળ દેવીએ બંધાવેલ મુનસર તળાવ અમદાવાદમાં ક્યાં આવેલું છે? વિરમગામ. કવિ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી. ખંભાતનું પ્રાચીન નામ સ્તંભતીર્થ. આયના મહેલ અને પ્રાગમહેલ કયા શહેરમાં આવેલ છે? ભુજ. ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર કયા શહેરમાં આવેલા છે? મુન્દ્રા. એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ અને ટીબી સેનેટોરિયમ ક્યાં આવેલું છે? માંડવી. ચરીચપ્પા અને ચૂડીના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? અંજાર. કાઠીઓએ બંધાવેલું કોટિયાર્કનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. સેઢી નદીના કિનારે કયા સંતનો આશ્રમ આવેલો છે? શ્રીમોટા. ડાકોરનું પ્રાચીન નામ ડંકપુર.
ડાકોરમાં મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ બિરાજમાન છે? રણછોડરાય. ખેડા જિલ્લામાં સોલંકી યુગનું કયું શિવાલય આવેલું છે? ગતલેશ્વર. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમવાર ડાયનોસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા? રૈયાલી. ખેડા જિલ્લામાં કયા ગરમ પાણીના ઝરા આવેલા છે? લસુંદરા. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક. ભમરિયો કૂવો ખેડા જિલ્લામાં ક્યાં આવેલો છે? મહેમદાવાદ. ગાંધીનગરનું આયોજન કરનાર શિલ્પી? લીકા બુશિયર. અડાલજની વાવ કોણે બંધાવેલી હતી? વીરસિંહની રાણી રૂડાબાઈ. સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર. રણમલ તળાવ, માણેકબાઈ મુક્તિધામ કયા શહેરમાં આવેલ છે? જામનગર. ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું કઈ જગ્યાએ આવેલું છે? મીઠાપુર. અડીકડીની વાવ, નવઘણ કૂવો અને નરસિંહ મહેતા ચોરો કયા શહેરમાં આવેલો છે? જૂનાગઢ. ગીર જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના 7 કુંડ આવેલા છે? તુલસીશ્યામ. આયુર્વેદિક યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જામનગર. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ, કપિલા અને સરસ્વતી. ભારતીય નૌકા સૈન્યનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? જામનગર અને વાલસુરા. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશ્રમ શાળા ક્યાં આવેલી છે? આહવા. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ. સાપુતારા શબ્દનો અર્થ સાપનું નિવાસ. ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ ડાંગ દરબાર. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ ઉદ્યાન ડાંગ જિલ્લામાં કયા સ્થળે આવેલ છે? વઘઈ. કોને ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે? વઘઈ. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દાહોદ. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા. નર્મદા જિલ્લાના કયા સ્થળે 1000 બારીવાળો મહેલ આવેલો છે? રાજપીપળા. નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? પૂર્ણા. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા. ચાંપાનેર નગર વસાવનાર વનરાજ ચાવડા. દુધિયા, સાસિયા અને તેલિયા તળાવ કઈ જગ્યાએ આવેલા છે? પાવાગઢ. પંચમહાલ જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના ઝરા જોવા મળે છે? ટુવા. પંચમહાલ જિલ્લાના કયા સ્થળે ફિલ્મ સ્ટુડિયો વિકસાવવામાં આવ્યું? હાલોલ. પાટણ શહેર વસાવનાર વનરાજ ચાવડા. અહીં ભરવાડની યાદમાં. પાટણનું મૂળ નામ અણહિલપુર પાટણ. પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોણે બાંધ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. નવસારી જિલ્લાના કયા સ્થળે વલસાડી શાકમાંથી ફર્નિચર બનાવવામાં કારખાના વિકસ્યા છે? બિલીમોરા. ગુજરાતનું કયું સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે? સિદ્ધપુર. શંખેશ્વરનું જૂનું નામ શંખપુર. શંખેશ્વરમાં કયું જિનાલય આવેલું છે? પાર્શ્વનાથજી. કયું નગર સુદામાપુરી તરીકે ઓળખાય છે? પોરબંદર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ